શ્રીલિંગ મહાપુરાણનો 53મો ભાગ 52મો અધ્યાય વજ્રેશ્વરી વિદ્યાની સિદ્ધિનું વિધાન। ઋષિઓ બોલ્યા કે હે રોમહર્ષણ, અમે લોકોએ ઇન્દ્રનો ઉપકાર કરનારી બ્રહ્માની વજ્રેશ્વરી વિદ્યાનું શ્રવણ કર્યું। આ વિદ્યા દ્વારા રાજાઓના સર્વ કાર્યો સિદ્ધ થાય છે એવું અમે સાંભળ્યું છે। હવે આપ આ વિદ્યાનું વિનિયોગનું વર્ણન કરો। સૂતજી બોલ્યા કે સાવિત્રી મંત્ર દ્વારા વશીકરણ, આકર્ષણ, વિદ્વેષણ, ઉચ્ચાટન, સ્તંભન, મોહન, તાડન, ઉત્સાદન, છેદન, મારણ, પ્રતિબંધન, સેના સ્તંભન વગેરે ક્રિયાઓ તથા અન્ય બધું કરવું જોઈએ। આહ્વાન મંત્ર આ પ્રમાણે છે: અગચ્છ વરદે દેવી ભૂમ્યા પર્વત મૂર્ધની। વિસર્જન મંત્ર આ પ્રમાણે છે: બ્રાહ્મણેભ્યો હ્યંતુ જ્ઞાતા ગચ્છ દેવી યથા સુખમ। હે દ્વિજો, શત્રુ પ્રત્યે સમસ્ત બાહ્ય તથા વશ્ય વગેરે ક્રિયાઓ કરીને આ મંત્રનું વિસર્જન કરીને જ બહાર જવું જોઈએ। દેવીનું વિસર્જન કર્યા બાદ ફરીથી વિધિપૂર્વક બીજા અગ્નિની સ્થાપના કરીને દેવીનું આહ્વાન કરીને ફરીથી જપ તથા પૂજન કરવું જોઈએ। આના પછી વિધિપૂર્વક અગ્નિમાં હવન કરવો જોઈએ। આ પ્રમાણે આ વિદ્યા દ્વારા બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ। શત્રુને વશમાં કરવાની ઈચ્છા રાખનારે જાતિ પુષ્પથી 30,000 આહુતિ આપવી જોઈએ। હે દ્વિજો, ઘી તથા કરેણના પુષ્પના હવનથી આકર્ષણ કૃત્ય કરવું જોઈએ અને વિદ્વેષણ કર્મના માટે લાંગલક પુષ્પનો હવન કરવો જોઈએ। તેલના હવનથી ઉચ્ચાટન તથા મધના હવનથી સ્તંભન થાય છે। એ જ પ્રમાણે તલના હવનથી મોહન તથા પશુ શોણિતના હવનથી તાડન સિદ્ધ થાય છે। હે સુવ્રતો, સરસવના હવનથી સ્તંભન, દર્ભના હવનથી પાટન, રોહીના બીજ દ્વારા હવનથી મારણ, ઉચ્ચાટન, નાગરવેલના પાન દ્વારા બંધન તથા કુંટી મનઃશિલાના હવનથી સેના સ્તંભન કૃત્ય સિદ્ધ થાય છે। આ પ્રમાણે નિયમપૂર્વક પરમેશ્વરીનું પૂજન કરવું જોઈએ। હવે સાત્વિક કામનાઓની સિદ્ધિ કરનારા હવન દ્રવ્યોને બતાવવામાં આવે છે। ઘીના હવનથી સર્વ પ્રકારની સિદ્ધિ થાય છે અને દૂધના હોમથી સાધક શુદ્ધ થઈ જાય છે। તલના હોમથી રોગ નાશ પામે છે। કમળના ફૂલના હવનથી ધન પ્રાપ્ત થાય છે અને મહુડાના ફૂલના હવનથી કાંતિ પ્રાપ્ત થાય છે। દરેક હવનમાં 30,000 સાવિત્રી મંત્રનું ઉચ્ચારણ થવું જોઈએ। જયા, અભ્યાતાન તથા રાષ્ટ્રભૃત હોમ કરીને અંતમાં આ પ્રમાણે મેં સંક્ષેપમાં અત્યંત વિસ્તારવાળા આ વિનિયોગનું વર્ણન કરી દીધું। અથવા હવન ન થાય એવી સ્થિતિમાં માત્ર વિધિપૂર્વક વજ્રેશ્વરી વિદ્યાની પૂજા કરીને તેના જપ કરવા જોઈએ। આ પ્રમાણે કરનારને સમસ્ત સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે એમાં સંદેહ કરવો ન જોઈએ। ત્યાર પછી આવે છે 53મો અધ્યાય મૃત્યુંજય હવન વિધાન। ઋષિઓ બોલ્યા કે હે સૂતજી, બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યોના કલ્યાણ માટે આપ અને મૃત્યુંજય વિધિ બતાવવાની કૃપા કરો। હે મહામતે, આપ સર્વજ્ઞ છો। સૂતજી બોલ્યા કે હે ઉત્તમ દ્વિજો, હું તમને લોકોને મૃત્યુંજય વિધાન બતાવીશ, વધારે કહેવાથી શો લોભ? રુદ્રાધ્યાયના મંત્રો દ્વારા ઘીથી 1,00,000 વાર ક્રમશઃ હવન કરવું તથા ઘી મિશ્રિત તલથી, કમળ પુષ્પથી, ગાયના ઘી તથા દૂધ મિશ્રિત દુર્વાથી, મધથી, ઘીયુક્ત ચરુથી અથવા ફક્ત દૂધથી પ્રયત્નપૂર્વક હવન કરવો જોઈએ। આ વિધાનને કાળ મૃત્યુ અથવા મહામૃત્યુનો પ્રતિકાર કહે છે। ત્યાર પછી આવે છે 54મો અધ્યાય મૃત્યુહર ત્ર્યંબકનું મહાત્મય તથા મંત્રનું વ્યાખ્યાન। સૂતજી બોલ્યા કે બાણલિંગમાં અથવા સ્વયંભૂ લિંગમાં ત્ર્યંબક મંત્ર દ્વારા દેવાધિદેવ ત્ર્યંબકની પૂજા કરવી જોઈએ। આયુર્વેદના જ્ઞાતાઓએ પૂર્વોક્ત વિધિ પ્રમાણે 108 શ્વેત કમળોથી અથવા 1,000 લાલ કમળોથી અથવા 1,000 નીલ કમળોથી શંકરજીનું પૂજન કરીને ખીર, ઘી મિશ્રિત ભાત, મધ મિશ્રિત મુદ્ગદાન તથા અન્ય સુગંધિત ભક્ષ્ય પદાર્થ અર્પણ કરીને પૂર્વ અધ્યાયમાં કથિત ઘી વગેરે દ્રવ્યોના ક્રમથી, પૂર્વોક્ત પુષ્પોથી અને વિશેષ કરીને ચરુથી યથાવિધિ અગ્નિમાં 10,000 હોમ કરવા જોઈએ અને 1,00,000 જપ કરવા જોઈએ। સમ્યક પ્રકારે યોગક્રમમાં સંપૂર્ણ કાર્ય સંપન્ન કરીને 1000 બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને તેમણે દક્ષિણા પણ આપવી જોઈએ। આ પ્રમાણે મેં રહસ્ય સહિત સંપૂર્ણ વાતો આપ લોકોને બતાવી દીધી। અત્યંત ઉગ્ર ત્રિશૂળ ધારણ કરનારા દેવાધિદેવ ભગવાન શિવે મેરુ શિખર પર અમિત તેજવાળા કાર્તિકેયજીને આ રહસ્ય બતાવ્યું। ત્યાર પછી દેવોના દેવતા કાર્તિકેય બુદ્ધિમાન બ્રહ્મપુત્ર સનતકુમારને કહ્યું અને પુનઃ તે લોકહિતૈષી સનતકુમારે અને પરશુરામ પરાશર પુત્ર વ્યાસને કહ્યું કે આ પ્રમાણે પરંપરાથી આ મહાત્મય પ્રકાશમાં આવ્યું। ત્ર્યંબક રુદ્રના દર્શન કરીને સુખદેવજીના મોક્ષપદ પ્રાપ્ત કરી લીધા પછી મહાભાગ મહર્ષિ ભગવાન વ્યાસજીને શોક થયો। તે સમયે સ્કંદના પ્રાદુર્ભાવને સાંભળીને ત્યાં સ્થિત મહાત્મા કૃષ્ણદ્વૈપાયન વ્યાસજીને સનતકુમારે ત્ર્યંબક મંત્રના મહાત્મયને અનેક રીતે કહ્યું હતું। હું તેમની જ કૃપાથી આપ લોકોને તે બધું કહીશ। મહાદેવની સમ્યક પૂજા કરીને વિધિપૂર્વક ત્ર્યંબક મંત્રના જપ કરવા જોઈએ। આના પ્રભાવથી મનુષ્ય 7 જન્મોના કરેલા સઘળા પાપોથી મુક્ત થઈ જાય છે। સંગ્રામમાં વિજય પ્રાપ્ત કરીને તે અતુલનીય સૌભાગ્ય પ્રાપ્ત કરે છે। રાજ્યની કામના કરનાર વ્યક્તિ 1,00,000 હોમ દ્વારા રાજ્ય પ્રાપ્ત કરીને સુખી થઈ જાય છે।
પુત્રની ઈચ્છાવાળી વ્યક્તિ 1,00,000 હોમથી પુત્ર પ્રાપ્ત કરે છે. ધનની ઈચ્છાવાળો 1 કરોડ ત્ર્યંબકના મંત્રના જપ કરવા જોઈએ. આના પ્રભાવથી મનુષ્ય 7 જન્મોના કરેલા સઘળા પાપોથી મુક્ત થઈ જાય છે. સંગ્રામમાં વિજય પ્રાપ્ત કરીને તે અતુલનીય સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. રાજ્યની કામના કરનાર વ્યક્તિ 1,00,000 હોમ દ્વારા રાજ્ય પ્રાપ્ત કરીને સુખી થઈ જાય છે. પુત્રની ઈચ્છાવાળી વ્યક્તિ 1,00,000 હોમથી પુત્ર પ્રાપ્ત કરે છે. ધનની ઈચ્છાવાળો 1 કરોડ ત્ર્યંબક મંત્રના જપ કરવા જોઈએ અને દેવ ત્ર્યંબકની સદા પૂજા કરવી જોઈએ. તેનાથી તે મનુષ્ય સર્વ પ્રકારના મંગલો સહિત પુત્ર પૌત્રની સાથે સુખમય જીવન વ્યતીત કરે છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. હે સુવ્રતો, આ ત્ર્યંબક મંત્ર સમાન આ લોકમાં તથા વેદમાં કોઈ પણ મંત્ર નથી. તેથી આ મંત્રની ભગવાન ત્ર્યંબકની નિત્ય પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું 8 ગણું ફળ પ્રાપ્ત થયા છે. ત્ર્યંબક શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે છે. એ 3 લોક, 3 ગુણ, 3 વેદ, 3 દેવતાઓ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ 3 વર્ણોના સ્વામી છે. આ અકાર, ઉકાર અને મકાર આ 3 માત્રાઓના વાચક છે. સૂર્ય, ચંદ્ર તથા અગ્નિ આ 3 અગ્નિઓની અંબા માતા ઉમા છે. મહાદેવ આ બધાના અંબક પિતા છે. તેથી આ ત્ર્યંબક મંત્ર છે. જે પ્રમાણે પુષ્પવાળા વૃક્ષની અત્યંત સુંદર ગંધ ઘણે દૂરથી પ્રસરતી રહે છે, એ જ પ્રમાણે તે પરમાત્મા શિવની ગંધ જગતમાં સર્વત્ર વ્યાપ્ત રહે છે. તેથી ભગવાન શિવ સુગંધ છે. તે મહાદેવ શંકર પોતાની લીલાથી દેવતાઓને પણ સુગંધિત કરે છે. જ્યારે વાયુ આકાશમંડળમાં પ્રવાહિત થાય છે ત્યારે તે શિવની સુગંધ જગતમાં પ્રસરે છે. આમ સુગંધિમય હોવાથી તે પ્રભુને સુગંધી તથા પુષ્ટિવર્ધન કહેવાય છે. પૂર્વકાળમાં જે શંભુનું તેજ ભગવાન વિષ્ણુનું તેજથી સંયુક્ત થયું ત્યારે તેમના તેજ દ્વારા સુવર્ણમય અંડ નિર્મિત થયું, જે બ્રહ્માની ઉત્પત્તિનું કારણ બન્યું. તેમના તેજનું પોષણ ચંદ્રમા, સૂર્ય, બધા નક્ષત્ર, ભૂલોક, ભુવરલોક, સ્વરલોક, મહરલોક, તપલોક અને સત્યલોકમાં પણ આગળ વધીને થયું. તેમની ઈચ્છાથી પંચ મહાભૂત અહંકાર, બુદ્ધિ, પ્રકૃતિ આ બધાને પુષ્ટિ પ્રાપ્ત થઈ. તે માટે તે શિવ પુષ્ટિવર્ધન કહેવાય છે. ઘી, દૂધ, મધ, જવ, ઘઉં, અડદ, બીલીનું ફળ, કુમુદ, અર્ક, શમીપત્ર, શ્વેત, સરસવ તથા સાલિધાનથી વિધિપૂર્વક હવન કરીને આપણે શિવલિંગમાં તે પુષ્ટિવર્ધન ભગવાન શિવની ભક્તિપૂર્વક પૂજા કરીએ છીએ. હે ભવ, આ પૂજન વિધિના પ્રભાવથી આપણે કર્મજન્ય 5 બંધનથી મુક્ત થઈ જઈએ છીએ. જેમ યથાસમય પાકી ગયેલ કાકડી તેના વેલાથી મુક્તિ થઈ જાય છે, તે જ પ્રમાણે યથાસમય તે મંત્રના પ્રભાવથી કાલબંધનથી અમારી મુક્તિ થઈ જાય છે. આ પ્રમાણે મંત્રની વિધિને જાણીને શિવલિંગની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી તે યોગીના 5 બંધનનો પૂર્ણરૂપે વિનાશ અને તેના મૃત્યુનો નિગ્રહ થઈ જાય છે. હે સુવ્રતો, ત્ર્યંબક જેવો કોઈ અન્ય દેવતા દયાળુ નથી. તેઓ સરળતાથી પ્રસન્ન થનારા પ્રેમમય છે. તેમનો મંત્ર પણ તેવો જ છે. તેથી બધું જ છોડીને એકાગ્ર ચિત્તે ત્ર્યંબક મંત્ર વડે ઉમાપતિ ત્ર્યંબકની પૂજા કરવી જોઈએ. કોઈ પણ દશાને પ્રાપ્ત મનુષ્ય શિવ ધ્યાન દ્વારા સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને જેવા રુદ્ર છે તેવો તે સ્વયં થઈ જાય છે, એમાં સંદેહ નથી. પ્રાણીઓનું છેદન ભેદન કરીને તથા અન્યાયપૂર્વક વસ્તુઓનો ભોગ કરીને પણ મનુષ્ય એકમાત્ર શિવનું એકવાર ધ્યાન કરીને સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 55મો અધ્યાય. યોગ માર્ગ દ્વારા ભગવાન મહેશ્વરના ધ્યાનની વિધિ. 5 પ્રકારના યોગ. શિવ પાશુપત યોગનો મહિમા. શ્રી શિવલિંગ મહાપુરાણનો પરિચય તથા લિંગ પુરાણના શ્રવણ પઠનનું મહાત્મ્ય. ઋષિઓ બોલ્યા કે હે સુવ્રત, સર્વ મનોરથોની સિદ્ધિના માટે યોગ માર્ગ દ્વારા 3 નેત્રવાળા દેવોના પણ દેવ તથા વૃષની ધ્વજાવાળા ભગવાન શિવનું ધ્યાન કઈ રીતે કરવું જોઈએ. પહેલાં પણ અમે આપના મુખેથી વેદ તુલ્ય જે સંપૂર્ણ પ્રસંગ વિસ્તારપૂર્વક સાંભળી ચૂક્યા છે. હવે તે સંક્ષેપમાં બતાવવાની કૃપા કરો. સૂતજી બોલ્યા કે હે સુવ્રતો, આ જ પ્રમાણે પૂર્વકાળમાં મેરુ પર્વતના શિખર પર બ્રહ્મપુત્ર સનતકુમારે સૂર્ય જેવા પ્રભાવશાળી અને મુનિઓથી ઘેરાયેલા નંદીને પૂછ્યું હતું. ત્યારે ભગવાન નંદી પણ વિનમ્ર બ્રહ્મપુત્ર સનતકુમારને કહેવા લાગ્યા. નંદીશ્વર બોલ્યા કે આ જ વાત પૂર્વે કૈલાસ શિખર પર વિરાજમાન ભગવતી દેવી પાર્વતીએ નીલલોહિત ભગવાન મહાદેવને પૂછી હતી. શ્રીદેવી બોલ્યા કે યોગ કેટલા પ્રકારનો હોય છે, તેનું સ્વરૂપ કેવું હોય છે તથા તે કયા પ્રકારનો છે, તે દિવ્ય તથા મોક્ષપ્રદ જ્ઞાન કેવું છે, જેના દ્વારા પ્રાણી બંધનથી મુક્ત થઈ જાય છે. ભગવાન બોલ્યા કે પહેલો મંત્ર યોગ છે, બીજો સ્પર્શ છે, ત્રીજો ભાવયોગ છે અને ચોથો અભાવયોગ છે. 5મો મહાયોગ છે, જે સર્વોત્તમ કહેવામાં આવ્યો છે. ધ્યાનયુક્ત જપનો અભ્યાસ મંત્રયોગ કહેવાય છે. રેચક વગેરે પ્રાણાયામ દ્વારા નાડીઓની શુદ્ધિકરણ સમસ્ત વ્યસ્ત યોગથી પ્રાણનો વિજય કહેવાય છે. વ્યાજીકરણ ક્રિયાથી યુક્ત વીર્ય સ્તંભનરૂપ શોભન ધારણાદિ અંગોથી સંપન્ન સાત્વિક વગેરે વિવિધ ધારણાથી પ્રકાશિત વિશ્વ પ્રાજ્ઞ તેજસ્વરૂપ ભેદત્રયનો શોધક કુંભકમાં સ્થિત ધ્યાનાભ્યાસ જ સ્પર્શયોગ કહેવાય છે. મંત્ર તથા સ્પર્શયોગથી પૃથક મહાદેવ પર અવલંબિત બહાર તથા ભીતરના દશાના સ્ફૂર્ણિ
તથા સંહરણથી યુક્ત અને ચિત્તને શુદ્ધિ પ્રદાન કરનારો યોગ ભાવયોગ કહેવાય છે. ચરાચર સંપૂર્ણ જગત જેમાં વિલીન છે, જેમાં સંપૂર્ણ સ્વરૂપનું શૂન્ય અને આભાસહીન રૂપમાં ચિંતન કરવામાં આવે છે, ચિત્તનું નિર્વાણ કરનાર તે યોગને અભાવયોગ કહે છે, જે રૂપહીન, અદ્વિતીય, નિર્મળ, સ્વતંત્ર, અત્યંત સુંદર, અનિર્દેશ્ય, સર્વદા પ્રકાશમાન, હર પ્રકારે સ્વયં જાણવા યોગ્ય છે તથા જેમના પોતાની આત્માની સત્તાનો ભાસ થાય છે તેને મહાયોગ કહેવાય છે. આત્મા સદા પ્રકાશિત છે, સ્વયં જ્યોતિર્મય છે, સંપૂર્ણ ચિત્તોથી પર છે, વિશુદ્ધ છે તથા અદ્વિતીય છે એવો અનુભવ થાય તો મહાયોગ છે. આ બધા યોગ અણિમા વગેરે સિદ્ધપ્રદ તથા જ્ઞાનપ્રદ છે. આ યોગોમાં ક્રમશઃ એક પછી બીજામાં પહેલા કરતાં વિશેષતા છે. આ મહાયોગ અહમની રહિત, મહાન, આકાશતુલ્ય, સર્વોત્કૃષ્ટ, સમસ્ત આવરણોથી મુક્ત અને યથાર્થત અચિંત્ય છે. આ જ્ઞાનને દેવતાઓ દ્વારા પણ અગ્રાહ્ય કહેવામાં આવ્યું છે. આ જ્ઞાન પરમાત્મામાં વિલીન કરી દેનારું, મહાન, સ્વયં વેદ્ય તથા સ્વયં પોતાનું સાક્ષી છે અને આનંદપૂર્ણ શરીરથી પ્રકાશિત થનારું છે. આ અહંકાર રહિત પુરુષ દ્વારા જ જાણવા યોગ્ય છે. મારા દ્વારા ઉપદિષ્ટ આ જ્ઞાનને પરીક્ષા કરેલા શિષ્ય, અગ્નિહોત્રી, બ્રાહ્મણ, ધર્મપરાયણ, કૃતજ્ઞ અને ગુરુદેવ પ્રત્યે ભક્તિ રાખનાર વ્યક્તિને જ આપવું જોઈએ, અન્યને કદી નહીં. અનધિકારી વ્યક્તિ નિંદિત, રોગિષ્ઠ તથા અલ્પ આયુનો હોય છે અને આ જ્ઞાન આપનારની પણ આવી જ દશા થાય છે. હે અનઘે, તેથી પૂરી પરીક્ષા કરીને જ આ જ્ઞાન આપવું જોઈએ. આ જ્ઞાન પ્રાપ્ત કરનાર મનુષ્ય સંપૂર્ણ આસક્તિઓથી રહિત, મારો ભક્ત, મારા પરાયણ, સાધક, જ્ઞાનવાન, શ્રુતિ સ્મૃતિ સંબંધી કર્મોનું જ્ઞાન રાખનાર, ગુરુમાં ભક્તિ રાખનાર, પુણાત્મા, યોગ્યતા સંપન્ન તથા સર્વદા યોગમાં નિરત રહેનારો હોય છે. હે દેવી, આ પ્રમાણે આ યોગ માર્ગ સનાતન અને સમસ્ત વેદ તથા આગમરૂપી કમળનું મકરંદ કહેવામાં આવે છે. આ યોગરૂપી અમૃતનું પાન કરીને બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ યોગી ભવબંધનથી મુક્તિ પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે આ પાશુપત યોગ સમસ્ત યોગનું ઐશ્વર્ય પ્રદાન કરનારો તથા સર્વોત્કૃષ્ટ છે અને બ્રહ્મચર્ય વગેરે કોઈ આશ્રમની અપેક્ષા ન રાખનારો જાણવો જોઈએ. તેથી હે પ્રિય, આ પ્રાણી માત્રના હિતેશી, શિવ પૂજા પરાયણ લોકોને કોઈ અનિર્વચનીય સૌભાગ્યથી જ મુક્તિના માટે પ્રાપ્ત થાય છે. આમ કહ્યા પછી વૃષભધ્વજ ભગવાન શિવ દેવી પાર્વતીની આજ્ઞા લઈને પોતાના 3 શંકુકર્ણને દ્વાર પર નિયુક્ત કરીને સ્વયં સમાધિમાં લીન થઈ ગયા. શૈલાદિ બોલ્યા કે તેથી હે યોગેન્દ્ર, આપ પણ યોગાભ્યાસમાં સંલગ્ન થઈ જાઓ. સ્વયંભૂ શિવની પરામૂર્તિ નિશ્ચિત રૂપે શ્રેષ્ઠ થતા બ્રહ્મમય છે. તેથી મોક્ષાર્થી શ્રેષ્ઠ પુરુષે પૂર્ણ પ્રયત્નથી ભસ્મ સ્નાન કરીને પાશુપાત યોગમાં નિત્ય સંલગ્ન કરવું જોઈએ. ત્યાર પછી પરા વૈષ્ણવી શક્તિનું અને પછી પરા મહેશ્વરી શક્તિનું ધ્યાન કરવું જોઈએ. આ પ્રમાણે યોગેશ્વર શિવજીની જે પરાકાષ્ઠા છે તેનું મેં સંક્ષેપમાં વર્ણન કરી દીધું. સૂતજી બોલ્યા કે આ પ્રમાણે પોતાના કુળને આનંદ પ્રદાન કરવાવાળા ભસ્મધારી શિલાદપુત્ર બુદ્ધિમાન નંદીએ સનતકુમાર સમક્ષ પાશુપત યોગનું વર્ણન કર્યું. ભગવાન સનતકુમારે અમિત તેજસ્વી વ્યાસજીને આ યોગ કહ્યો અને તે સાંભળીને તેમના આદેશથી મેં યજ્ઞસત્રમાં ઉપસ્થિત મુનિઓને કહ્યું કે હું કૃતકૃત્ય છું. વિપ્રોને નમસ્કાર છે અને વ્યાસ મુનિને નમસ્કાર છે. આ ઉત્તમ લિંગ પુરાણ 11,000 શ્લોકોનો ગ્રંથ છે. એના પ્રથમ ભાગમાં 108 અધ્યાય છે અને ઉત્તર ભાગમાં 55 અધ્યાય છે. આ પુરાણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષપ્રદ છે. ત્યારે પ્રસન્નતા કારણે રોમાંચિત નૈમિષારણ્યવાસી તે બધા મુનિઓએ એકાગ્રચિત્તે ભગવાન ઈશાનને પ્રણામ કર્યા. પુરાણોની 11મી શાખાની રચના કરીને સ્વયંભૂ તથા પ્રભુતા સંપન્ન ભગવાન બ્રહ્માએ આ વચન કહ્યું હતું. જે મનુષ્ય આ સંપૂર્ણ લિંગ પુરાણને આદિથી અંત સુધી વાંચે છે, સાંભળે છે અથવા દ્વિજોને સંભળાવે છે તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. તપસ્યાથી, યજ્ઞથી, દાનથી, વેદાધ્યનથી, ઉત્તમ કર્મથી, કર્મ તથા જ્ઞાનના મિશ્રિત પ્રભાવથી અથવા માત્ર જ્ઞાનથી તેની જે ગતિ થાય છે તે આ પુરાણના પઠન શ્રવણ દ્વારા પ્રાપ્ત થઈ જાય છે. તેને વિપુલ શસ્ત્રવિદ્યા તથા વૈદિકી વિદ્યા પ્રાપ્ત થઈ જાય છે. તે વિપ્રને શાશ્વત શિવભક્તિ મળી જાય છે. તેનો મોક્ષ થઈ જાય છે અને તે મહાત્માની શ્રદ્ધા મુજબ નારાયણમાં તથા શિવમાં થઈ જાય છે. તેના વંશમાં અક્ષય વિદ્યા સુલભ રહે છે અને હર પ્રકારે અપ્રમાદ વિદ્યમાન રહે છે. આ બ્રહ્માજીની આજ્ઞા છે. તેથી આ બધું તે મહાત્માની કૃપાથી થયું છે. ઋષિઓ બોલ્યા કે હે રોમહર્ષણ, આપ ઋષિ સૂતને અમે મુનિઓને તીર્થયાત્રામાં રથ આ નારદને જે મહાન સિદ્ધિ અને ભગવત પ્રીતિ થઈ છે તે વિરૂપાક્ષ ભગવાન શિવની ચારે બાજુ વિદ્યમાન રહે. વિપ્રોના આ પ્રમાણે કહ્યા પછી ભગવાન નારદે પણ પોતાના પવિત્ર હાથોના અગ્રભાગથી સૂતજીના શરીરનો સ્પર્શ કર્યો અને આ પ્રમાણે કહ્યું કે હે સૂતજી, આપનું મંગળ થાઓ, આપનું કલ્યાણ થાઓ. વૃષભધ્વજ મહાદેવમાં આપની તથા અમારી શ્રદ્ધા રહો. તે ભગવાન શિવને નમસ્કાર. નમસ્તે શિવાય ચ. ત્યાર પછી આવે છે શ્રી લિંગ મહાપુરાણ પરિશિષ્ટ વારાણસી મહાત્મય. શ્રી ધર્મશાસ્ત્રીય નિબંધ ગ્રંથોની પરંપરા લક્ષ્મીધર ભટ્ટ વિરચિત
કૃત્ય કલ્પતરુ અત્યંત પ્રાચીન, બહુશ્રુત તથા અત્યંત પ્રામાણિક ગ્રંથ છે. એના પ્રણેતા લક્ષ્મીધર કાન્યકુબ્જ નરેશ ગોવિંદચંદ્રના મહામંત્રી હતા. લક્ષ્મીધરનો સમય 12મી શતાબ્દીથી છે. પરવર્તી નિબંધકારોએ કૃત્ય કલ્પતરુ વચનોના પોતાના ગ્રંથમાં સાદર ઉપસ્યંત રજૂ કર્યા છે. ચતુર્વર્ગ ચિંતામણી જેવા મહત્વપૂર્ણ ગ્રંથના પ્રણેતા હેમાદ્રી તો આ ગ્રંથ તથા લક્ષ્મીધરની વિદ્યાથી એટલા પ્રભાવિત હતા કે તેમણે ભગવાન શબ્દથી સંબોધિત કર્યા છે. કૃત્ય કલ્પતરુ ધર્મશાસ્ત્રી કૃત્યોના સંગ્રહનો એક વિશાળ ગ્રંથ છે. આ બ્રહ્મચારી કાંડ, ગૃહસ્થ કાંડ, શ્રદ્ધાકાંડ, દાનકાંડ, શુદ્ધિકાંડ, વ્યવહારકાંડ, શાંતિકાંડ, આચારકાંડ તથા તીર્થ વિવેચન કાંડ વગેરે અનેક કાંડોમાં વહેંચાયેલો છે. તે કાંડોમાં સ્મૃતિઓ તથા પુરાણોમાં આવેલા ધર્મશાસ્ત્રીય વિષયો જેવા કે વર્ણાશ્રમ ધર્મ, શ્રાદ્ધ, દાન, પ્રાયશ્ચિત, તે કાંડોમાં સ્મૃતિઓ તથા પુરાણોમાં આવેલ ધર્મશાસ્ત્રીય વિષયો જેવા કે વર્ણાશ્રમ ધર્મ, શ્રાદ્ધ, દાન, પ્રાયશ્ચિત, શાંતિ, સદાચાર તથા તીર્થ વિવેચન વગેરેનો એક સ્થાન પર સંગ્રહ થયો છે. એનાથી એ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કે એક જ સ્થાન પર વિભિન્ન સ્મૃતિઓ તથા પુરાણોમાં ઉપસ્યંત તે વિષયોનો સંગ્રહ જોવા મળી જાય છે. કૃત્ય કલ્પતરુનો તીર્થ વિવેચન કાંડ પ્રમુખ તીર્થોના મહાત્મ્યનો મહત્વપૂર્ણ સંગ્રહ છે. એમાં મુખ્યતઃ વારાણસી, પ્રયાગ, ગંગા, ગયા, કુરુક્ષેત્ર, પુષ્કર, મથુરા, ઉજ્જૈની, બદ્રિકાશ્રમ, દ્વારિકા, કેદાર તથા નૈમિષારણ્ય વગેરે તીર્થોના મહાત્મ્ય તથા તીર્થયાત્રા વગેરેની વિધિ વિસ્તારથી આપેલી છે. આમાં અવિમુક્ત ક્ષેત્ર વારાણસીનું તથા અહીંના ગુહ્ય સ્થાનો, લિંગો, વાપી, કુંડ અને હદ્રોનું જે વર્ણન આપવામાં આવ્યું છે તે વિવિધ પુરાણો વગેરેમાંથી સંગ્રહિત છે. વિશેષ વાત એ છે કે આ ગ્રંથમાં લિંગ પુરાણના નામે 16 અધ્યાયના લગભગ 2000 શ્લોકોમાં વારાણસીનું મહાત્મ્ય ઉપલબ્ધ છે. પરંતુ આ સામગ્રી વર્તમાનમાં જે લિંગ પુરાણ ઉપલબ્ધ છે તે પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ નામે 2 ખંડોમાં ઉપલબ્ધ છે. પરંતુ આ સામગ્રી આના પૂર્વ ભાગમાં 92મા અધ્યાયમાં 190 શ્લોકમાં વારાણસી તથા અહીંના તીર્થોનું જે મહાત્મ્ય છે તે પૂર્વોક્ત કૃત્ય કલ્પતરુના સંગ્રહથી અલગ છે. કૃત્ય કલ્પતરુ 12મી શતાબ્દીનો અત્યંત પ્રામાણિક ગ્રંથ છે. તે સમયે લિંગ પુરાણનું જે સંસ્કરણ ઉપલબ્ધ હતું તેમાંથી જ ગ્રંથકારે સામગ્રી સંગ્રહિત કરી હશે. લિંગ પુરાણની શ્લોક સંખ્યા સ્વયં લિંગ પુરાણે તથા નાદાદી પુરાણોએ 11,000 કહી છે. પરંતુ વર્તમાનમાં લગભગ 8,000ની આસપાસ શ્લોક મળે છે. સાથે સાથે લિંગ પુરાણના નામે અરુણાચલ મહાત્મય, પંચાક્ષર મહાત્મય, રામ સહસ્ત્રનામ તથા રુદ્રાક્ષા મહાત્મય વગેરે પ્રકરણોનો પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પરંતુ આ પ્રકરણ વર્તમાનમાં સંસ્કરણમાં ઉપલબ્ધ નથી. કાળાંતરથી વર્તમાનના પુરાણોના સંસ્કારોમાં થોડું પરિવર્તન આવી ગયું. આ પ્રકરણ કેટલાક મહાત્મય તથા પ્રકરણથી શરૂથી એવા છે તે પુરાણોના નામ પ્રાપ્ત થયા છે, પરંતુ વર્તમાનમાં તે પુરાણમાં જોવા મળતા નથી. ઉદાહરણ માટે પ્રસિદ્ધ સત્યનારાયણ કથાની પુસ્તિકામાં ઇતિશ્રી સ્કંદ પુરાણ રેવાખંડે આ પ્રમાણે છે, પરંતુ આ કથા વર્તમાનમાં રેવાખંડમાં પ્રાપ્ત થતી નથી. માઘા મહાત્મ્ય વાયુ પુરાણના નામે મળે છે, પરંતુ વાયુ પુરાણમાં જોવા મળતું નથી. એ જ પ્રવાહે આધ્યાત્મ રામાયણને બ્રહ્માંડ પુરાણનો અંશ માનવામાં આવે છે, પરંતુ વર્તમાનના આ સંસ્કરણમાં પ્રાપ્ત થતું નથી. આનાથી એ સ્પષ્ટ થાય છે કે કોઈ સમયમાં પુરાણોનું જે પ્રાચીન સ્વરૂપ હતું તેમાં તે બધું ઉપલબ્ધ હતું. આ જ વાત લિંગ પુરાણના વારાણસી મહાત્મ્યના વિષયમાં પણ છે. આ કૃત્ય કલ્પતરુ આવેલું વારાણસી મહાત્મ્ય અતિ મહત્વનું છે. તેના અધ્યયનથી પ્રાચીન સમયના વારાણસીના લિંગાયતનો અને તીર્થોના વાસ્તવિક સ્વરૂપ વિશે મહત્વપૂર્ણ જાણકારી મળે છે. કાશીખંડ વગેરે વારાણસીના વિષયમાં જે સામગ્રી ઉપલબ્ધ છે તેનાથી પણ વિશિષ્ટ સામગ્રી આ પ્રાચીન લિંગ પુરાણમાં મળે છે. તેથી આ વર્ણન બહુ મહત્વનું છે. ત્યાં વારાણસી મહાત્મ્ય સંબંધી સામગ્રી ક્યાંક સ્પષ્ટ રૂપે તો ક્યાંક અધ્યાયોમાં જોવા મળે છે, પરંતુ અધ્યાયોમાં શ્લોક સંખ્યા લખી નથી. ભગવાન શિવ તથા દેવી પાર્વતીના મુખ્ય સંવાદ રૂપે ઉપલબ્ધ તે સામગ્રી 3જા અધ્યાયથી 18મા અધ્યાય સુધી આપવામાં આવી છે. પરંતુ સુવિદ્યાની દ્રષ્ટિથી 3જા અધ્યાયને પ્રથમ અધ્યાય માનીને સંપૂર્ણ સામગ્રી જે રૂપમાં તથા જે ક્રમમાં કૃત્ય કલ્પતરુ ઉપલબ્ધ છે તે જ રૂપમાં તથા તે જ ક્રમમાં શ્લોક સંખ્યા લખીને મૂળ શ્લોકો સહિત તેનો હિન્દી ભાવાનુવાદ તેમથી ગુજરાતી ભાવાનુવાદ અહીં આપવામાં આવી રહ્યો છે, અને એ વાંચીને ભગવદ્ ભક્તો તથા શ્રદ્ધાળુઓમાં ભગવાન શામ સદાશિવ પ્રત્યે વિશેષ શ્રદ્ધા જાગૃત થશે તથા આશા છે કે આ બધા પાઠક મહાનુભાવ આનો લાભ ઉઠાવશે. આમાં આવે છે અધ્યાય પહેલો, અવિમુક્ત ક્ષેત્રનો મહિમા અને ત્યાં સ્થિત લિંગાયતનોનું વર્ણન. ઈશ્વર બોલ્યા કે હે મહામને,
હું તમને જ્ઞાન પ્રાપ્તિનું બીજું સાધન બતાવીશ. મેં પૂર્વમાં વ્યોત મંત્રના જે તીર્થોનું વર્ણન કર્યું હતું તે બધાથી વધીને અવિમુક્ત ક્ષેત્ર તીર્થ છે. તે સમસ્ત તીર્થોને અવિમુક્ત સ્થાનમાં સ્થાપિત કરી દીધા છે. હે મુને, હું અહીં નિરંતર સ્થિર છું. મેં ક્યારેય આ તીર્થનો ત્યાગ કર્યો નથી. આ બધા તીર્થોથી યુક્ત પુણ્યપ્રદ ગુહ્યથી પણ ગુહ્યતર તથા મહાન છે. હે મુનિ શ્રેષ્ઠ, મહેશ્વરનું આ સ્થાન બધા સ્થાનોથી આદિમાં પ્રગટ થયું. જ્યાં મુનિઓએ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી અને એ જ શરીરથી ઉત્તમ નિર્વાણ પ્રાપ્ત કર્યું, ત્યાં ઉત્પન્ન થયેલો મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. આપ શીઘ્ર વારાણસી જાઓ, જ્યાં સનાતન દેવ શિવજી સમસ્ત દેવતાઓની સાથે વિદ્યમાન છે. બ્રહ્મા વગેરે દેવતાઓ વરદાતા પિનાકધારી શિવજીની ત્યાં નિરંતર સ્તુતિ કરે છે. ત્યાં સિદ્ધો દ્વારા સેવિત અસી તથા વર્ણા નામે 2 નદીઓ છે. હે દેવી, ત્યાં ગંગા નદી પૃથ્વી પરના દુષ્ટ પ્રાણીઓના અનેક જન્મોના સંચિત પાપોને નષ્ટ કરે છે, જે સદા સ્વર્ગમાં જોવા મળે છે, તથા જે પ્રાણી માત્રની માતા છે તે નદીઓમાં શ્રેષ્ઠ ગંગા નદી ત્યાં વિદ્યમાન છે. ત્યાં શંકરજીનું સદૈવ પરમ અવિમુક્ત ક્ષેત્ર છે. તે શૂલપાણી શિવજીનું 3 લોકમાં પ્રસિદ્ધ નિવાસ સ્થાન છે. હે મુનિ, બંને વર્ણા તથા અસી નદીઓથી યુક્ત હોવાથી આ પુરી વારાણસી નામે વિખ્યાત છે. સ્નાન કર્યા પછી ઓમકારમાં સ્થિત દેવોના દેવ શંભુએ તે સમયે આ પ્રમાણે વરદાન આપ્યું હતું. દેવ બોલ્યા કે જે મનુષ્ય તે અવિમુક્ત સ્થાનનું સદા સ્મરણ કરશે તેઓ બધા પાપોથી મુક્ત થઈ જશે અને મારા ગણો તુલ્ય થઈ જશે. જે લોકો મારા દર્શન કરવા માટે અહીં આવશે તેઓ 1 યોજન દૂર હોય ત્યારે જ બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થઈ જશે અને મારા અનુચર થઈ જશે. સંસારને નાશવાન જાણીને જે લોકો વારાણસીમાં નિવાસ કરશે અથવા મૃત્યુના સમયે અહીં નિવાસ કરશે તેમના માટે આ તીર્થ મોક્ષપ્રદ થશે. કારણ કે મોક્ષ અતિ દુર્લભ છે અને સંસાર અતિ ભયંકર છે. તેથી પથ્થરની પોતાના બંને પગ તોડીને મનુષ્ય વારાણસીમાં નિવાસ કરવો જોઈએ. કોઈ પણ આવા સ્થળો જે મનુષ્ય સદા વારાણસીમાં નિવાસ કરે છે તે જે ગતિ પ્રાપ્ત કરે છે તે ગતિ પુણ્ય તથા દાનોથી પણ સંભવ નથી. હે મુનિ શ્રેષ્ઠ, તે ગતિ મનુષ્યને તપસ્યા વડે પણ પરમ દુર્લભ થાય છે. તેથી હે વિપ્ર, જો તમે મનની શાંતિ ઈચ્છતા હો તો તુરત ત્યાં જાઓ. મનની સ્થિરતાનું કારણ સાંભળો. હું બતાવી રહ્યો છું. તે પૂર્વમાં ઉત્તર તથા દક્ષિણ સ્થાન સ્થિત છે. તેથી મધ્યમાં વિષુવ ક્ષેત્ર સ્થિત છે, જે દેવતાઓને પણ દુર્લભ છે. કલયુગમાં તો આ સ્થાન મનુષ્યના માટે મોક્ષના સાધન સ્વરૂપ છે. આરાધના, સ્નાન, પૂજન તથા તર્પણ દ્વારા અહીં શિવની ભક્તિ કરવી જોઈએ. 4 વર્ણોમાંથી કોઈ પણ વ્યક્તિ અહીં આ ઈશ્વરપદને પ્રાપ્ત કરી લે છે. પિંગલા નામક જે નાળી છે તેને આગ્નેય કહેવામાં આવી છે. તેને શુષ્ક નદી જાણવી જોઈએ, જ્યાં લોલાર્ક કુંડ હોય છે. ઈડા નામક જે નાડી છે તે સૌમ્ય છે. તેને વર્ણા નામવાળી જાણવી જોઈએ, જ્યાં કેશવ વિરાજમાન છે. તે બંને પિંગલા ઈડાની મધ્યમાં જે નાડી છે તેને સુષુમ્ણા કહે છે. તેને મત્સ્યોદરી નામવાળી જાણવી જોઈએ. તેને વિષુ કહેવામાં આવે છે. કલયુગને ભયંકર, અલ્પાયુ તથા અધાર્મિક સમજીને પણ જે લોકો આ સિદ્ધ ક્ષેત્રનું સેવન કરતા નથી તે જ વારંવાર જન્મ લે છે અને મૃત્યુને પ્રાપ્ત થાય છે. લિંગરૂપધારી દ્રગી, ચડેશ્વર વગેરે આ અવિમુક્ત તીર્થમાં સ્થિત રહે છે. બધા પાપી લોકો અહીં શુદ્ધ થઈ જાય છે. અવિમુક્ત ક્ષેત્રમાં પરાગતિ પ્રાપ્ત થાય છે. અહીં પરસિદ્ધિ મળે છે અને આ ક્ષેત્રમાં પરમપદ પ્રાપ્ત થાય છે. મૃત્યુ સમયે મર્મસ્થાનો ભેદાય છે ત્યારે વાયુ દ્વારા પ્રેરિત કરેલા મનુષ્યને સ્મૃતિ રહેતી નથી. ભક્તોને પ્રેમ પ્રદાન કરનારા જે ઋગી, ચંડેશ્વર વગેરે રુદ્ર અવિમુક્તમાં સ્થિત છે તે ભક્તોના કાનમાં તારક મંત્ર પ્રદાન કરે છે. અવિમુક્ત ક્ષેત્ર મહાન પુણ્યાત્માઓ દ્વારા સેવિત સર્વ પાપોનો નાશ કરનારું તથા સાક્ષાત શિવનું મહાન પૂર છે. સ્મશાનને પરમ ક્ષેત્ર જાણો. તે બધા ક્ષેત્રોથી મહાન છે. ત્યાં જે મનુષ્ય પ્રવેશ કરે છે તે શીઘ્ર પાપથી મુક્ત થઈ જાય છે. જો કોઈ પ્રણ બ્રહ્મઘાતી વારાણસીમાં પ્રવેશ કરે છે તો ત્યારે તેની બ્રહ્મહત્યાના ક્ષેત્રની બહાર જ રહી જાય છે અને આ વ્યક્તિ જ્યારે પાછો બહાર આવી જાય ત્યારે તેને ફરી ઘેરી લે છે. લિંગ રૂપ ધારણ કરેલા મૂર્તિમાન 7 કરોડ રુદ્ર અવિમુક્ત ક્ષેત્રમાં બધી બાજુ સ્થિત છે. તે ભક્તોને સિદ્ધિ આપનારા છે. કૃતિવાસથી આરંભ કરીને કોષના છેટે 4 દિશાઓમાં યોજન પરિણામમાં તે ક્ષેત્ર ગણો તથા રુદ્રોથી ભરેલું છે.